મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ચાલો ફરવા જઈએમાં. અરુણાચલ પ્રદેશ ફરવાનો આજે ચોથો દિવસ છે અને આ ચોથો ભાગ છે, જેની અંદર આજે આપણે માત્ર બે જગ્યા લેવા છે. એક આ ટનલ, એનું નામ પણ હું તમને કહીશ, અને એક છે આસામની અંદર આવેલો અગ્નિગઢ, અને ત્યારબાદ આપણે મેઘાલય પહોંચવાનું છે. તો શરૂઆત આપણે દરરોજની જેમ જે હોટલમાં રોકાયા હતા એની તમને મુલાકાત કરાવીશ, અને એ જગ્યા તમને હું બતાવીશ, એનો રૂમ પણ બતાવીશ, એનો ભાવ પણ કહીશ. અને આ જગ્યા ખૂબ સારી હતી. હોટલના માલિક ખૂબ સારા સ્વભાવના હતા, એટલે આ હોટલમાં ચોક્કસ તમારે રોકાવું જોઈએ. આ એનું કિચન અને રેસ્ટોરન્ટ છે. તો શરૂઆત કરીએ આપણે એના રૂમથી. ચાલો. તો આ જે અમે રોકાણા એ રૂમ છે, આપ જોઈ શકો છો. ગરમ પાણી માટે ગીઝર અને એકદમ ચોખ્ખાઈ, ખૂબ સરસ રીતે. લોકેશન વાઇઝ પણ તમે જોઈ શકો છો. આ માત્ર 2500 રૂપિયા ભાડામાં અમને અત્યારે મળ્યું, કારણ કે ઓફ સિઝન છે. કદાચ તમે સિઝનમાં આવો તો ભાડું આનું વધુ હોઈ શકે, પણ તો પણ ખૂબ સરસ છે. અને આ છે નદીનો વ્યૂ અને પહાડો, જ્યાંથી તમને જોવા મળશે. મિત્રો, હોટલ ખૂબ સારી હતી, અને આ છે હોટલનું રિસેપ્શન કે જ્યાંથી તમે હોટલ બુક કરી શકો છો. અને આજે આપણે એમના જે અહીંના મેનેજર છે અનુજભાઈ, એમની જોડે વાત કરવાના છીએ. ખૂબ સરસ મજાની હોટલ છે, તો ચાલો એમના મેનેજર જોડે વાત કરીએ. તો હું છું અત્યારે દિરાંગની અંદર આવેલ હોટલ મુદિતા હોટલમાં. મારી સાથે છે હોટલના મેનેજર સાહેબ. શું નામ છે साहब आपનું? अनुज कुमार यादव। अनुज कुमार यादव साहब. तो अनुज जी, मुझे ये बताइए कि इस होटल के कितने कमरे आपके पास? इस होटल में सर 33 कैमरे हैं। सीजन कब होता है दिरांग में सबसे ज्यादा पब्लिक आती है? सबसे ज्यादा पब्लिक सर आपका मार्च के बाद सर पब्लिक ज्यादा हो जाते हैं। वो साउथ का और महाराष्ट्र का, गुजरात का ज्यादा आते हैं सर। अच्छा। अभी अक्टूबर सितंबर में सर एक सीजन और भी चालू होता है हम लोग का, जो ज्यादा वेस्ट बंगाल के आदमी लोग आते हैं, जो दुर्गा पूजा का उन लोग का छुट्टी होता है तो ज्यादा आते हैं सर। अभी जो है सर ये आपका जुलाई और अगस्त में असम में जुलाई में छुट्टी होता है स्कूल का बच्चा लोग का, कुछ थोड़ा लंबा वेकेशन होता है, तो असम के आदमी लोग आते हैं घूमने के लिए, क्योंकि नियर बाई है और गर्म भी है और यहाँ में ठंडा है, तो इसके लिए सर यहाँ घूमने आते हैं सर। सर, બધાને તમને વાત કરું કે હોટલ ખૂબ સારા લોકેશનમાં છે, ખૂબ વ્યાજબી ભાવે. અમને એક રૂમ 2500 માં આપેલો, મેં 3 રૂમ રાખેલા. જમવાનું ફૂડ ખૂબ સરસ છે અને સ્ટાફ પણ એકદમ સરસ છે. એટલે જ્યારે પણ તમે દિરાંગ આવો ત્યારે ચોક્કસ હોટલ મુદિતાની અંદર રોકાજો. ખૂબ સારી હોટલ છે. અને અનુજભાઈ, તમારો આભાર, તમારા સ્ટાફનો પણ આભાર. ખૂબ મજા આવી તમારી સાથે. જી સર. અને અમારી ચેનલમાં જ્યારે વિડીયો મૂકીશ ત્યારે તમને હું ચોક્કસ જાણ કરીશ. ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ. 10 વાગી ગયા છે અને અમે હવે દિરાંગથી નીકળી ગયા છીએ તેજપુર જવા માટે. સાંજે અથવા 4-5 વાગે પહોંચવાની ગણતરી છે, અને અહીંથી અંતર લગભગ 190 કિલોમીટર જેટલું છે. તો રસ્તામાં જે કોઈ સાઇટ સીન આવશે આપણે જોશું, અને ફરતા ફરતા ત્યાં પહોંચવાની ગણતરી છે, કારણ કે ત્યાં અમારે બીજું કાંઈ એમ છે નહીં. કાલે અમારે શિલોંગ પહોંચવાનું છે, એટલે આજે શિલોંગ તો ન પહોંચી શકાય, બહુ દૂર છે. એટલે વચમાં તેજપુર રોકાવાની ગણતરી છે, અને ત્યાં રોકાવાનું છે. તો વચમાં જે કંઈ આવશે આજે દિવસ દરમિયાન એ પણ હું તમને બતાવીશ. આજે આમ તો માત્ર મુસાફરી કરવાની છે, અને મુસાફરીનો આનંદ લેતા લેતા અમે પહોંચી ગયા છીએ ટેંગા, અને ટેંગામાં અમે થોડોક હોલ્ટ કરેલો છે. અહીં મોસંબીના રસનો આનંદ લીધો. ટેંગા ગામમાં અમે અહીંની લોકલ જે મીઠાઈઓ છે એ પણ ખાધી હતી. કુદરતના ખોળે વસેલો ગામ ખૂબ સુંદર મજાનું વાતાવરણ ધરાવે છે. અને ત્યારબાદ અમે મોસંબીના રસનો આનંદ મેળવ્યો, અને હવે આપણે જઈએ છીએ મીઠાઈ ખાવા. ચાલો. અમે લોકોએ આ મીઠાઈ ખાધી છે, કાજુની બરફી કહેવાય. સારી હતી સ્વાદમાં. આપણે અત્યારે તેજપુર જઈ રહ્યા છીએ, અને હજી અહીંથી 160 કિલોમીટર જેટલું અંતર છે. હજી કદાચ 3 કલાક જેવો સમય થશે. મિત્રો, એક વાત તો નક્કી છે કે તમે જ્યારે 7 સિસ્ટરની મુલાકાતે આવો, તેમાં કોઈ પણ સ્ટેટ હોય, તો ત્યાં કુદરતી સૌંદર્ય જે છે એ અદ્ભુત
હોય છે. અને અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ ખુલ્લું આકાશ, અને આકાશમાં જે તમે વાદળો જોઈ રહ્યા છો અને એની વચ્ચે ધરતી અને આકાશની વચ્ચે જે આ લીલોતરી પથરાયેલી છે, અને ક્યાંક વાદળ અને ક્યાંક ઘુમ્મસ જેવું વાતાવરણ અહીં તમને જોવા મળે છે. તમે જ્યારે અહીં જાઓ છો ત્યારે એક રસ્તામાં ટાઈગર રિઝર્વ પણ આવશે, જે ભાલુકયોંગ પછી આવશે, અને એ પહેલાં જો તમે જુઓ તો એક ટનલ આવે છે, જે એ આ ટનલ છે. આ ટનલનું નામ છે નીચીપુ ટનલ, જે સાઉથ પોર્ટલ તરીકે ઓળખાય છે. તો ચાલો એને પણ જોઈએ. મિત્રો, આ ટનલનો શિલાન્યાસ 2020માં કરવામાં આવ્યો હતો, અને માત્ર 3 વર્ષના સમયગાળામાં BRO દ્વારાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચાઇના બોર્ડરથી આ નજીક હોવાથી તવાંગમાં જે આપણે કનેક્ટિવિટી જોતી છે એની માટે BRO દ્વારા ખૂબ સુંદર મજાનું કાર્ય કરીને દરેક ઋતુમાં ઉપયોગી થાય તેવા ટનલનું નિર્માણ કર્યું છે. કારણ કે જ્યારે હું હમણાં તમને ટનલમાં લઈ જઈશ ત્યારે તમે જોઈ શકશો કે અહીં ખૂબ ઘુમ્મસ છે, અને તમે જ્યારે સામે નીકળો છો ત્યારે પણ ઘુમ્મસ હોય છે. તો હવે આપણે પ્રવેશી ચૂક્યા છીએ આ ટનલમાં, અને આ ટનલ જે બનાવેલી છે એ સમુદ્ર સપાટીથી લગભગ 6000 ફૂટની ઊંચાઈએ છે. ડી આકારની સિંગલ ટ્યુબ ડબલ લેન આ નેચીકુ ટનલ છે, અને લગભગ 3000 કરોડના ખર્ચે આ ટનલ બનેલી છે. જ્યારે તમે ટનલની બહાર આવશો ત્યારે તમે જોઈ શકો છો કે નગરી ઘુમ્મસ તમને સામે મળે છે. અદ્ભુત વાતાવરણનું નિર્માણ કરતી આ ટનલ જ્યારે તમે આવો ત્યારે તમે ચોક્કસ આને ઉતરીને નિહાળજો. હવે જો તમે ટનલની બહાર નીકળો એટલે તમને દૂરથી જ એક વોટરફોલ દેખાય છે, અને એનું નામ છે નેચીકુ ટનલ, નેચીકુ વોટરફોલ, જે આ ટનલની બાજુમાં હતી એને પણ આ નામ આપવામાં આવ્યું છે. હવે હું તમને અહીં ઊભા રહીને કુદરતને માણવાનો એક નજારો બતાવું, તમે જુઓ, અને આ ફરતે વાતાવરણ તમે જુઓ, નજારો જુઓ. તો મિત્રો, હવે આપણે અરુણાચલ પ્રદેશ અને આસામની બોર્ડર આવી ગયા છે, અને આ એની ચેકપોસ્ટ છે કે જ્યાં હવે અરુણાચલ પ્રદેશનો વિસ્તાર પૂર્ણ થાય છે, અને હવે આપણે પ્રવેશી ગયા છીએ ફરીવાર આસામની અંદર. અને આસામમાં જ્યારે તમે આ રોડથી પસાર થાઓ છો ત્યારે અહીં નામેરી ટાઈગર રિઝર્વ આવે છે રસ્તામાં, અને એ રિઝર્વમાંથી જ આપણે પસાર થવાનું છે. તો અહીં પણ કુદરત 16 કળાએ ખીલેલી છે, અને હું જે તમને કહી રહ્યો છું આ એનું બોર્ડ આવી ગયું, નામેરી ટાઈગર રિઝર્વ. એટલે હવે આપણે આસામમાં પ્રવેશી ગયા છીએ, અને આસામમાં આપણે તેજપુર લગી પહોંચવાનું છે. અને તેજપુરમાં આપણે જે સ્થળ જોવાનું છે એ છે અગ્નિગઢ. મિત્રો, આ ગઢ છે એની દંતકથા એવી છે કે આ અગ્નિથી ઘેરેલો ગઢ છે, અને અસુર રાક્ષસ બાણાસુરની દીકરી ઉષા અને કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ બંનેને પ્રેમ થાય છે, અને બાણાસુર લગ્ન માટે સહમત નથી થતો. બાણાસુર જે છે એ શિવનો મોટો ભક્ત હતો, અને એના કારણે કૃષ્ણ અને શિવનું યુદ્ધ થાય છે, અને એ યુદ્ધની અંદર કૃષ્ણના ભક્તો અને શિવના ભક્તો લડે છે, અને જે લોહી વહે છે, અને એ લોહીને કારણે જે આ શહેર જે બાજુમાં જે છે એનું નામ પડે છે રક્તનું શહેર, એટલે કે તેજપુર. આ એ શહેર છે. અને જો તમે કેદારનાથ જાઓ તો ત્યાં ઉષા મઠ એટલે કે ઉખી મઠ આવેલું છે, કે જ્યાં બાબા કેદારની ડોલી રહે છે. એ સ્થળ પણ આ સ્થળ સાથે સંકળાયેલું છે. તો આવી આ દંતકથા સમાન આ સ્થળ જો તમને સમય હોય તો તમારે મુલાકાત લેવા આવવું જોઈએ, જે બ્રહ્મપુત્રા નદીના કાંઠે આ સ્થળ આવેલું છે. ખૂબ સુંદર રમણીય વાતાવરણ, અને પહાડની ઉપર થોડો એવો પહાડ જેવું છે, એની ઉપર એક પાર્ક પણ બનાવવામાં આવેલો છે, એની અંદર આ કથાનો પણ વર્ણન એક જગ્યાએ મૂકેલું છે. ઉષાની બેનપણી ચિત્રલેખા કે જે એક રહસ્યમય વ્યક્તિ છે, અને એ બધી વાર્તા જે છે એ તમારે જાણવી જોઈએ. તો અત્યારે તો હું તમને આ પાર્કની મુલાકાત લેવા લાવ્યો છું, તો ચાલો પાર્કને પણ નિહાળીએ સાથે સાથે. તો આ છે ઉષા અને ચિત્રલેખા, અને ત્યારબાદ એક બીજી મૂર્તિ છે કે જ્યાં અનિરુદ્ધને બાણાસુર સર્પ વડે બાંધીને રાખે છે.
મારી પાછળ જે ઉપર જોઈ રહ્યા છો એ વ્યૂ પોઈન્ટ છે અહીંથી, કે જ્યાંથી બ્રહ્મપુત્રા નદી તમને દેખાશે. તો હું તમને ત્યાં પણ લઈ જાઉં છું ને ત્યાંથી આખા પાર્કનો વ્યૂ બતાવીશ. આવી રીતે લગભગ 3 માળ જેટલું ચડવાનું છે. વ્યૂ પોઈન્ટથી મિત્રો તમને બ્રહ્મપુત્રા નદી તેમજ તેજપુર સિટી તમને બંને બાજુથી દેખાશે. આ સામેનો ભાગ છે એ બ્રહ્મપુત્રા નદી અને આ બાજુ તમે ડાબી બાજુ જશો એટલે તમને તેજપુર સિટી બતાવશે. અને હવે હું તમને દૂર એક પુલ બતાવું છું કે જેને તમારે પસાર કરીને હવે બ્રહ્મપુત્રા નદીને ક્રોસ કરવાની છે. અને ત્યારબાદ સામેના ભાગમાં તમે આ જ રસ્તેથી મેઘાલય તરફ જઈ શકો છો. જે તમે અત્યારે જોઈ રહ્યા છો એ બ્રહ્મપુત્રા નદી ઉપર આવેલો ખૂબ મોટો પુલ છે, કારણ કે બ્રહ્મપુત્રા નદી ખૂબ વિશાળ છે, દરિયો પણ એને કહી શકો તમે. તો વ્યૂ પોઈન્ટ ઉપરથી હવે આપણે નીચે ઉતરીએ અને બાકીનો જે પાર્ક છે એ પણ હું તમને બતાવું. મેં તમને પહેલાં કીધું અહીં ચિત્રલેખા ઉષા અને આ છે બાણાસુર અને અનિરુદ્ધની મૂર્તિ. એ ઉપરાંત મેં કીધું તેમ શિવ અને કૃષ્ણના અનુયાયીઓ વચ્ચે યુદ્ધ થયું હતું, તેના પણ અહીં દ્રશ્યો તમને જોવા મળશે. સરસ મજાનો પાર્ક છે. સમય હોય તો તમે અહીં 1 કલાકનો સમય ફાળવી શકો છો અને ત્યારબાદ તમે અહીંથી આગળ મેઘાલય બાજુ જવા નીકળી શકો છો. તો હવે આપણે પસાર થઈ રહ્યા છીએ બ્રહ્મપુત્રા નદીની ઉપર. સુંદર મજાનું દ્રશ્ય નદી ઉપર તમને જોવા મળશે. અને જો આ ચોમાસાની સિઝન છે એટલે બ્રહ્મપુત્રા નદીની અંદર પાણી પણ ખૂબ છે. તો મિત્રો વિડીયોને લાઈક અને શેર કરજો. ફરી આજે તો આ મુસાફરીને આપણે અહીં પૂર્ણવિરામ આપીએ છીએ, પણ ફરી કાલ સવારે શરૂ કરશું અને 5મો દિવસ મેઘાલય વિશે હું તમને જણાવીશ. તો ફરી મળીશું નવા એપિસોડમાં.